હેલો, કેમ છો બધા? તો ચલો આજે રાંધણ છઠ છે અને આ શું તમે રસોઈ બનાવી છે અને તમે નોર્મલી શું બનાવો છો એ પણ મને કહેજો. મારે બહુ ખાસ નહીં પણ એક ટાઈમનું હું તો બનાવું છું. એમાં થેપલા ને દહીં વઘારેલું, મરચાં ભરેલા અને થોડા મેં ઢોકળાનું પલાળ્યું હતું એટલે ઢોકળા બનાવીશ. અને આ ઢોકળામાં આથો એટલો મસ્ત આવ્યો છે ને, આટલો આથો સરસ યુકેમાં આવતો નથી કોઈ દિવસ. એકચ્યુઅલી આજે ગરમી હતી અને મેં ટાઈમે પલાળ્યું હતું એટલે કદાચ મસ્ત આથો આવ્યો છે. જો કમલેશ શું કહે છે, કંઈક કહેવા માંગીશ તમને બધાને? આથો આવ્યો એમાં પોતાના વખાણ કરી લીધા. પોતાના? મેં ક્યાં એવું કીધું કે મેં મૂક્યો આટલો સરસ આથો આવ્યો એવું બધું ન કીધું. એટલો સરસ આવ્યો એમ તો કીધું, પણ મેં એવું કીધું મારા કારણે આવ્યો એમ. તો એમ ગરમી બધું કીધું. ગરમી સરસ હતી એના કારણે. એ પણ એવું કહેવાનું હતું ને કે કમલેશને કીધું તું કે ગરમી હોય ટાઈમે બહાર મૂકી દેજે, ટાઈમે લઈ લેજે. તો મેં તપેલું ગરમીમાં બહાર છાંયે પણ તડકો આવે એવી રીતે સરસ ટ્રેમ્પોલિન નો આજે હાથે આવે છે એ કમલેશ ના કારણે હા બસ એમ. કેમ કે કમલેશ હાથોની ઢોકળા પલાળીની તપેલી છે ને બહાર તડકામાં સરસ રાખી હતી, એટલે આટલો સરસ હાથો આવ્યો છે. લ્યો, ક્રેડિટ ગોઝ ટુ કમલેશ. ઓકે, બોલો હવે આથાની રેસીપી ન પૂછતા પ્લીઝ. ઈ તો આપ પૂછજો જ, હવે ખાસ પૂછજો કેમ લાયા હાથો, ઈ એમને પૂછજો. ટ્રેમ્પોલિનમાં મૂકવો પડે એના માટે કમલેશ રેસીપી આપશે તમને બધાને. ઓકે, ટ્રેમ્પોલિનમાં મૂકવો પડે. અચ્છા એવું છે, પણ રેસીપી પૂછજો એટલે કમલેશ આપશે તમને. આથો કેમ લાવો એની રેસીપી હવે એને ખબર છે, બરાબર? તો જોઈ લો, આથો કેવો સરસ આવે છે. અડધી તપેલી ભરેલી હતી, અત્યારે આખી ભરાઈ ગઈ છે. એટલો સરસ આથો આવી ગયો છે. તો હલો, આજે ઢોકળા બનશે મસ્ત. બાકી હા, તો એકચ્યુઅલી મેં છે ને કાલે ચોખા, ચણાની દાળ અને થોડી મસૂરની દાળ બધું મિક્સ કરીને પલાળ્યું હતું પહેલાં, અને પૌવા થોડા, જે બટેકા પૌવાના પૌવા બનાવવાના આવે એ, પછી એને મેં પીસી લીધું હતું રાતે, અને આજે થોડી વાર આ તડકામાં મૂક્યું. તો હવે ઢોકળા બનાવવા માટે મેં જો સોલ્ટ એડ કરી દીધું છે, થોડી હળદર આપણે એડ કરીશું, અને આદુ મરચાં મેં પીસા છે એ આદુ મરચાં એડ કરવાના છે. તો મેં આદુ મરચાં અને થોડી કોથમીર નાખી હતી, બધું આ વાટી લીધું છે. હવે એ પણ આપણે આમાં મિક્સ કરી દઈશું. અને આજે આથો એટલો સરસ આવે છે, મને નથી લાગતું કે આમાં બેકિંગ સોડા નાખવાની જરૂર પડે કે ઈનો નાખવાની જરૂર પડે. હું એમનામ પહેલાં એક પ્લેટ કરીશ, સરસ થાય તો હવે આજે એમનામ જ થશે ઢોકળા. તો આ બધું સરસ મિક્સ કરીશું, અને થોડું હું તેલ નાખીશ, અને ધેટ્સ ઇટ. તો આપણું બેટર રેડી છે ઢોકળા ઉતારવા માટે. એમ પાણી ગરમ થઈ ગયું હતું. આ જો મેં વાટકીમાં ભર્યું છે, અને આ 2 પ્લેટો ભરી છે. ઉપરથી મરચું છાંટ્યું અને કોથમીર છાંટી. બસ હવે સ્ટીમ થવા દેવાનું, બંધ કરી 15 મિનિટ અને જોઈ લેવાનું. તો જોઈ લો, મસ્ત થઈ ગયા છે ઢોકળા 15 મિનિટમાં. અને તમે જોઈ શકો છો ચપ્પુ આમ અંદર ખૂટાડીને અથવા તો ટૂથપીસ, અને એકદમ સરસ રીતે ચડી ગયા હતા. હવે આને આપણે ઠરવા દઈશું થોડી વાર, અને પછી એના પીસીસ કરીશું અને કાઢીશું. તો જોઈ લો, મસ્ત ઢોકળા જે ઈનો કે કશું નાખ્યા વગર તોય જાળી જાળી સરસ બન્યા છે. જો આથો સરસ આવ્યો હોય તો ઢોકળા સરસ જ બને ને, બરાબર ને? મસ્ત ખાટા મીઠા બન્યા છે. હવે આપણે એને વઘાર કરવાનો છે. માટે મેં તેલ મૂકી દીધું છે. આ લીમડો ને થોડા લીલા મરચાં લઈ લીધા છે. રાઈ એડ કરીશું, તેલ આવે એટલે. રાઈ કકડે એટલે મરચાં ને લીમડો નાખીશું, હિંગ નાખીશું, અને ઢોકળા એડ કરી દેવાના છે. તો સિમ્પલ વઘાર જ કરવાનો છે. તો હવે રાઈ કકડે છે, જો આપણે નાખીશું, અને થોડા તલ એડ કરીશું. ગેસ ધીમો કરી નાખવાનો છે. હિંગ એડ કરીશું, અને બસ તલ ઉડે એ પહેલાં મિક્સ કરીને ઢોકળા એડ કરી દેવાના છે.
હવે મિક્સ કરીશું. તો જોઈ લો ઢોકળાનો વઘાર થઈ ગયો છે અને બસ મેં ગેસ બંધ કરી દીધો છે. ઉપરથી થોડું કોથમીર એડ કરી દેવાની અને દેટ્સ ઇટ, ઢોકળા ડન. તો લાગે છે ને મસ્ત. તો ટ્રાય કરજો અને તમે બનાવજો અને મને જણાવજો કે એકચ્યુઅલી તમારે ઢોકળા કેવા બને છે, બરાબર ને? મસ્ત આજે હાથો આવ્યો તો એટલે ખરેખર મજા આવી ઢોકળા બનાવવાની. કે તો હવે ભરેલા મરચાં બનાવવાના છે. તો મેં એમાં શું કર્યું, આ થોડું ચવાણું, ગમે તે મિક્સ ચવાણું હોય ગાંઠિયાવાળું એવું લેવાનું. એમાં ચણાનો લોટ, થોડા સિંગદાણા, આ બધું મેં ક્રશ કરી લીધું છે. એમાં થોડી કોથમીર, આ થોડું ધાણા જીરું નાખ્યું. હવે થોડી હળદર, ન નાખો તો ચાલે હળદર, તો થોડી હિંગ, થોડું સોલ્ટ, કારણ કે એમાં ચવાણાનું સોલ્ટ હોય જ એટલે થોડુંક જ નાખવાનું, બહુ નહીં. અને આ થોડું લેમન જ્યુસ આપણે એડ કરશું. એટલે અને થોડી જો ખાંડ નાખવી હોય તો તમારે નાખવાની, કેમ કે ખાટું મીઠું ફિલિંગ થવું જોઈએ. કારણ કે એમાં ચવાણું છે ને મારું સ્વીટ છે થોડું, એટલે હું અવોઇડ કરીશ, પણ તમે ખાંડ નાખી શકો છો અધરવાઇઝ. એટલે મસ્ત ખાટું મીઠું મિક્સર રેડી થાય. તો હવે આપણે આને બધું સરસ રીતે મિક્સ કરીશું અને મરચાંમાં કરી દેવાનું છે. સ્ટોપ કર. હવે આ મરચાં છે ને મેં આવી રીતે જો વોશ કરીને એકદમ કોરા કર્યા અને આ રીતે કાઢીને એમાંથી બીયા બધા કાઢી લીધા છે. હવે આપણે આ ફિલિંગ બધું ભરીશું અંદર. તો આ રીતે બધા મરચાં જો ભરી લીધા છે. હવે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. એમાં થોડી આપણે હિંગ નાખીશું અને મરચાં નાખીને આપણે સાતળીશું ત્યાં સુધી, સરસ રીતે ચડી ન જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો મરચાં સરસ રીતે ચડી ગયા છે. મેં ગેસ બંધ કરી દીધો છે અને એને છે ને મેં ઢાંકીને થોડી વાર બફાવા દીધા હતા, એટલે મસ્ત થઈ જાય. અંદર જે લોટ આપણે ભર્યો હોય એ ચડી જવો જોઈએ ટૂંકમાં. તો આ ભરેલા મરચાં થઈ ગયા છે રેડી. તો હવે આપણે દહીં વઘારવાનું છે. તો દહીં હું થોડું અલગ રીતે વઘારવાની છું આજે. થોડું રાઈ, જીરું, થોડી હિંગ અને હવે છે ને આપણે લીલું મરચું અને થોડી ઓનિયન એડ કરીશું. એને પહેલાં સાતળી દઈશું ને પછી આપણે એમાં દહીં એડ કરીશું. પણ દહીં એડ કરવાનું પણ ચણાના લોટ સાથે એડ કરીશું, એટલે થોડું નાઇસ એન્ડ થીક બને અને સરસ લાગે. તો તમારે જેટલું દહીં વઘારવાનું હોય એટલું લઈ લેવાનું. એમાં મેં આ 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને બધા મસાલા આમાં જ કરી દઈશું. હળદર થોડી, ધાણા જીરું અને લાલ મરચું, બધું સરસ રીતે મિક્સ કરીશું. ગળાનો પડે એ રીતે. ગરમ મસાલો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. અને બસ પછી આપણે જે ઓનિયન ચડી જાય એટલે એમાં એડ કરી દઈશું. તો દહીં મિક્સચર રેડી છે અને ઓનિયન પણ જો નાઇસ એન્ડ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે દહીં આમાં એડ કરી દઈશું. મેં થોડું સોલ્ટ અને શુગર એડ કરી છે ટેસ્ટને બેલેન્સ કરવા. તો આ રીતે આપણે થોડી વાર ચડવા દેવાનું, કારણ કે આપણે ચણાનો લોટ એડ કર્યો છે એટલે. અને આ દહીં ફાટશે નહીં કોઈ દિવસ, થોડી વાર ચડવા દેશો ને તો પણ. જો સરસ થઈ ગયું છે, કલર એ આવવા માંડ્યો છે
2 મિનિટ તડો કરવા રહેવાનો, પછી બંધ કરી દેવાનું અને કોથમીર એડ કરી દેવાનું. ધેટ્સ ઇટ. તો આ થઈ ગયું છે વઘારેલું દહીં પણ ઓનિયન સાથે. તો જો હવે થેપલાનો લોટ બંધાઈ ગયો છે અને 10-15 મિનિટ મેં મૂકી રાખ્યો હતો. આ મેં રેડી થેપલાનો લોટ આવે છે એ જ આજે યુઝ કર્યો છે. ખરેખર આનાથી મસ્ત થેપલા બને છે. તો હવે આપણે આમાંથી થેપલા બનાવી દઈશું. તો બધા બેસી ગયા જમવા. રાંધણ છઠ થઈ ગઈ છે. તમે શું શું બનાવી એ કમેન્ટમાં જણાવજો. અમે તો ખાલી થેપલા ને ઢોકળા ને ભરેલા મરચાં દહીં વઘાર્યું, બરાબર ને. બાકી મીઠાઈ થોડી આવી છે માસીન ઘરેથી. તો અમારે સાતમ પૂરી, આઠમનો તો ઉપવાસ કરવાનો, બરાબર ને. તો આજે તો કઢીને ભાત ખાવાના હતા, બરાબર. અને આ થેપલાની હોત કાલ ખાવાનું છે. હા, તો ચલો બધા રાંધણ છઠ કરો. શું કરેશ મોમો? આ છે ને જો મેં સાથીઓ કર્યો અને ચૂલો ઠાર્યો. રાંધણ છઠ આવે એટલે બધું આખો દિવસ રસોઈ બનાવવાની, પછી ચૂલો ઠારી દેવાનો. અને સાતમના દિવસે કાંઈ રસોઈ બને નહીં, બરાબર. એટલે આ એકદમ બધું બનાવીને સાફ કરીને ચૂલો મેં ઠારી દીધો, આને કહેવાય. એટલે કાલે કાંઈ બનશે નહીં, બધું ઠંડુ જમવાનું, બરાબર. હા. એટલે રાંધણ છઠમાં આવું કરે બધા ઇન્ડિયામાં. ચૂલો હું કામ ઠાર્યો? શીતળામાં આવે ને તમારા ઘરે એટલે ગરમ ચૂલો ન હોવો જોઈએ, એની વાર્તા છે આખી. આટો મારો આવે શીતળામાં એટલે ગરમ ચૂલો ન હોવો જોઈએ. અને શેના માટે હોય શીતળામાં? કોના માટે આ સેલિબ્રેટ કરે ખબર? છોકરાઓ માટેથી. ઠંડુ ખાવાનું, શીતળામાં દર્શન કરવા જવાનું, એ બધું કરવાનું હોય તમારી માટેથી. કુલેર બનાવવાની. હા, કુલેર બનાવવાની કાલે, બરાબર. હા. એટલે આ શીતળામાં માટે થઈને આપણે ચૂલો ઠારી દીધો છે આજે.